સ્ટોક સ્પેસિફિક આપની પહેલાં તો રેકમેન્ડેશન આજે જાણી લઈએ. ઘણા સ્ટોક્સ આમ તો અપર સર્કિટ મારવાના મૂડમાં છે, તમે કઈ જગ્યાએ નજર રાખવાના છો સર? આટલા મોટા ગેપઅપમાં મારા હિસાબે થોડું વેઇટ વોચ કરવું જોઈએ, પરંતુ અમને એવું લાગે છે કે ઓટો ઇન્ડાઇસીસની અંદર બજાજ ઓટો અમને ઘણો સારો લાગે છે. બજેટના દિવસે પણ આપણે આ સ્ટોક્સની વાત કરી હતી, તો ઓટોમાં બજાજ ઓટો તમે ધ્યાન રાખી શકો છો. 9500ની આજુબાજુનું ક્લોઝિંગ છે, લોંગ કરીને જાઓ. 9400નો એક્સ્ટ્રા સ્ટોપ લોસ રાખો, અને જે રીતના ઓવરઓલ ચાર્ટ પેટર્ન છે અહીંયાથી જો આપણે એટલીસ્ટ 15 થી 20 દિવસ હોલ્ડ કરી શકતા હોય તો ઉપરમાં 9800 સુધીના લેવલ્સ અમને એવું લાગે છે કે બજાજ ઓટોમાં આવી શકે છે. બજાજ ઓટો લુક્સ વેરી મચ પ્રોમિસિંગ. નેક્સ્ટ અમને એવું લાગે છે ફાર્માની અંદર લુપિન લુક્સ વેરી ગુડ. અહીંયા કપ એન્ડ હેન્ડલ પેટર્ન બ્રેકઆઉટની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. 2130ની આજુબાજુ છે, લોંગ કરવાની સલાહ રહેશે. નીચે જે સ્ટોપ લોસ રાખવાનો છે 2070નો રાખવાનો છે. જો 2070ના લેવલ બ્રેક નહીં થાય તો ઉપરમાં 2250 સુધીના લેવલ લુપિનમાં આવી શકે છે. તો લુપિન અને બજાજ ઓટો અમારા તરફથી બાય કોલ કરીશું.